પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું રેવરન્ડ યાકૂબ મેકવાન આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 14મી નવેમ્બર 2024 અને ગુરુવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પુનર્નિયમનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 12મી કલમ, ત્યાં યહોવાએ ઇસ્રાયેલી પ્રજાને જે બાબત જણાવી કે હે ઇસ્રાયેલ, તું યહોવા તારા દેવનો ડર રાખ, તેના માર્ગમાં ચાલે, તેના પર પ્રેમ કરે અને તેની સેવા કરે, તે સિવાય યહોવા તારો દેવ તારી પાસે શું માગે છે. એટલે ઈશ્વરે માણસને બનાવ્યું અને એ માણસને માટે બનાવનાર, ઉત્પન્ન કરતા આશા રાખે છે. ઇસ્રાયેલી પ્રજાને ગુલામગીરીમાંથી, મિસરમાંથી છોડાવનાર યહોવા એ ઇસ્રાયેલી પ્રજા પ્રત્યે આશા રાખે છે કે તમારે શું કરવાનું છે, મારે આ જોઈએ તમારા તરફથી. શું જોઈએ છે તો કહે છે 4 બાબત. ઇસ્રાયેલી લોકો કનાનમાં હવે પહોંચવાના છે અને એ વખતે યહોવા એમને જે વચન આપે છે, આજ્ઞા આપે છે કે તમારે 4 બાબતો મારા હકમાં કરવાની છે. પહેલી બાબત કે છે તારા દેવનો ડર રાખ. હવે બાઇબલમાં પ્રભુના વચનોમાં ઘણી બધી જગ્યાએ યહોવાનો ડર રાખ, ઈશ્વરની બીક રાખ, ઈશ્વરની બીકમાં જીવન જી, આવા શબ્દો લખવામાં આવ્યા છે. એટલે ઘણી બધી જગ્યાએ ઈશ્વરના ડર વિશે લખવામાં આવ્યું છે. થિયોલોજીકલ કોન્સેપ્ટ પણ ત્યાં છે. અને હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે જ્યારે વ્યક્તિ ઈશ્વરની આજ્ઞા પાડે ત્યારે એમાં ઈશ્વરની બીક, ઈશ્વર પ્રત્યે બીક રાખી છે એવો અર્થ પણ થાય છે. તમે જો આપણે ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય અને 12મી કલમ, એ બનાવ આપણે જાણીએ છીએ કે યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તારા એકના એક દીકરા ઈશાકનું બલિદાન તારે આપવાનું છે. અને ઈશાકને લઈને ઇબ્રાહીમ વહેલી સવારે ગયો અને તેટલે સુધી ગયો કે ઈશાકને વેદી પર સુવાડ્યો, લાકડા ઉપર બાંધ્યો અને છરો ઉગામ્યો. ત્યારે યહોવાએ બૂમ પાડી કે તું તારા દીકરા ઈશાકને કાંઈ કરતો નહીં. તે તારા દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, માટે હું જાણું છું કે તું ઈશ્વરની બીક રાખે છે. ત્યાં એ શબ્દો છે. એટલે ઈશ્વરની આજ્ઞા પાડવી એ પણ ઈશ્વરની બીક રાખવાની બાબત ત્યાં જોવા મળે છે. હવે ઈશ્વરની બીક રાખો એટલે કોઈ પોલીસની બીક હોય, બોસની બીક હોય, વિદ્યાર્થીને શિક્ષકની બીક હોય, એ રીતના બીક નહીં. પણ અહીં આગળ કહે છે કે ઈશ્વરને માન આપવું. ઈશ્વરને માન આપવું, બીક રાખવી, એનો મિનિંગ ઈશ્વરને માન આપવું એ પણ થાય છે. બીજી બાબત કે છે તેના માર્ગમાં ચાલ. બીજા અર્થમાં કે તેના ઈશ્વરના વચન પ્રમાણે ચાલ. તું નવા દેશમાં જાય છે, ત્યાં મારી બીક રાખજે, મારી આજ્ઞા પાળજે, મારી આધીનતામાં રહેજે અને મારા વચન પ્રમાણે, જે વચનો મેં તને જીવન જીવવા, આત્મિક જીવન જીવવા આપ્યા છે, એના પ્રમાણે ચાલજે. એ હું તારી પાસે માગું છું. ઉત્પત્તિનું પુસ્તક તેના 5મા અધ્યાયમાં હનોક વિશે લખવામાં આવ્યું છે કે હનોક
300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, દેવના માર્ગમાં ચાલ્યો, દેવની સાથે ચાલ્યો. ત્રીજી બાબત શું કહે છે? તેના પર પ્રેમ રાખો. એટલે પ્રભુ પર પ્રેમ રાખવાની બાબત. હવે પૂરા મનથી, પૂરા જીવથી, જેવો પોતા પર તેવો પોતાના પડોશી પરની જે વાત કરી, અને જેવો પોતા પર તેવો પ્રભુના પર ખરા હૃદયથી પ્રેમ રાખો, એ બાબત પણ કહી છે. પ્રભુ ઈસુએ પણ કહ્યું, ખરા હૃદયથી, જીવથી, મનથી તું પ્રભુ પર પ્રેમ કર. અને અહીંયા આગળ એ જ છે, તમે એના પર પ્રેમ રાખો, અંતઃકરણથી તેના પર પ્રેમ રાખો. ત્રીજી બાબત એ છે. અને ચોથી બાબત, તેની સેવા બજાવો, તેની સેવા કરો. મારી સેવા કરો, હું એટલું જ માગું છું. પણ સેવા કરતાં પહેલાં 3 બાબતો આગળ આપવામાં આવી કે તું મારો ડર રાખ, મારા માર્ગમાં ચાલ, અને મારા પર પ્રેમ રાખીને સેવા કર. આજે ઘણી બધી વખતે સેવા કરતા હોઈએ છીએ, પણ ઈશ્વરની બીકય હોતી નથી, ઈશ્વરના માર્ગમાંય ચાલતા નથી, ઈશ્વરને પ્રેમ પણ કરતા નથી. એવા ઘણા બધા દાખલા હોય છે. પણ અહીં આગળ પ્રભુ કહે છે, હે ઇસ્રાએલ, તું સાંભળ, યહોવા તારા દેવનો ડર રાખ, તેના માર્ગમાં ચાલ, તેના પર પ્રેમ કર અને સેવા કર. અને દેવની સાથે સેવા કરવાની બાબત, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પેલા લોકો આવ્યા, અમારે દેવના કામ કરવા છે, અમે દેવની સેવા કરવી છે, શું કરીએ? તો કે વિશ્વાસ કર, જેણે મોકલ્યો છે એના પર વિશ્વાસ કર. એટલે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કરીને, પ્રેમ કરીને, એના માર્ગમાં ચાલીને સેવા કરીએ, એ પ્રભુનું વચન સમજવામાં આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસને માટે. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.